કોકરું છે. તો કેમ છો મારા કલેજાઓ? મસ્ત મજાની વ્લોગની શરૂઆત કરી દીધી છે. મોર્નિંગ તો નહીં કેમ કે રાતની શરૂઆત કરી છે ને રાતની શરૂઆત કરવામાં ભાઈ કંઈક યુનિક શરૂઆત કરી છે. ઘણા લોકોની મને કમેન્ટ આવતી હતી કે ભાઈ ગામડે ગયા છો તો ખાડીનો વ્લોગ નાખો, ખાડીનો વ્લોગ નાખો. તો દિવસનો તો ટાઈમ ન મળ્યો. રાતના આજે આપણે એવા ખલાહીઓને પકડીને લેવા છે ને કે આમ ધમાકેદાર વિડીયો બનાવવાનો છે ભાઈ. તો મસ્ત મજાના જોડાઈ રહેજો. આપણે આજે શું કહેવાય કે આમ કંઈક યુનિક રીતે શિકાર કરવાનો છે, મચ્છી પકડવાનો છે. હવે કરેશલા આવે કે હું આવે ને એ આપણને ખબર નથી, છતાંય જાય ખાડીની અંદર. અત્યારે ખાડીઓ તો ફૂગી ગયા છે ભાઈ, આમાં ઓછું દેખા હે. ચાલો કન્ટિન્યુ જોડાઈ રહેતો ને મસ્ત મજાના જાય ને જોઈએ કઈ રીતે સ્ટ્રીક છે ને બધા માણસોને મળાવું. જાવ જો મસ્ત મજાના આપણે આવું કઈક નાવડી છે એમાં બેઠી ગયા ને. ખલાઈઓની વાત કરી દઉં તો આને તો તમે જોયેલા હે, 2-4 જણા બીજા છે. જો અત્યારથી પડવાનું કામ ચાલુ થઈ ગયું તો આગળ જતા કાંઈ ખબર નહીં. તો આજે હું કહે તમારા બધાની કમેન્ટ મસ્ત મજાની આવતી હતી કે ખાડીનો વ્લોગ નાખો. તો ફાઇનલી તમારો ભાઈ ખાડીમાં પૂગી ગયો. તો નવા હોય તો પાછા સબસ્ક્રાઈબ કરી નાખજો, કેવું ન પડે. તો હાલો જાય ને આજે હું ધાંધિયા કરવાના છે મને કાંઈ ખબર નથી. નવા છે પણ જાય પણ કાંઈક યુનિક રીતે મચ્છી પકડીશું, બતાવું તમને. કન્ટિન્યુ રહ્યો. ફાઇનલી કલે જાવ લોકેશન મસ્ત મજાના. હવે આગળની પ્રોસેસ શું છે એ કઈ ખબર નથી પણ મજા આવી છે. તો જાજા આવી જાય કરે ને. હવે હું છે કામ કરું અત્યારે અમે બીજું તમને દેખાય તો મેચ લાગી એક છે ને ભલે એક મેચનું જો અહીંયા મરી ગયેલું છે અને એક જો અહીંયા છે. અહીંયા તો બહુ મોટું મેચ છે. હાલમાં જીવે છે પકડીને. જોઈ લો બધા ઓજા ખેંચે છે ને આપણે હાથથી પકડ્યું મસ્ત. આને છે ને ભાઈ કોકરા ફીસ કહેવાય. ભલે જાવ તમારા ભાઈનો લુક પાછો કેવો છે ને એ તમે જરા કહી દો તો મસ્ત મજાનો. અને હા ભાઈ એક વાત તમને ખાસ કહી કે આ રીતે જે અત્યારે મચ્છી પકડે છે એમાં કાંઈ નક્કી જ નહીં. હું આવે ભેંસલે આવે, કરેસલે આવે, ઝીંગા આવે, કાંઈ નક્કી જ નથી રહેતું હું આવે. જેમ કે વ્યાય પકડવાનું એક તો સાપ જેવું આવ્યું હતું. તો ચાલો જોઈએ એ લોકો ખેંચે છે મસ્ત મજાની. મજા કંઈક અલગ આવે છે, યુનિક મજા આવે છે. તો હાલો ચેક કરીએ પાછું શું આવે છે. આ રીતે કંઈક બીજો ઓલો વિડીયોમાં તમે જોયો ને બીજું ઝીંગા મસ્ત મજાના. પહેલો ઓલો વિડીયો ત્યારે મેચ લેવા હતા તો ઝીંગા બધા તો બરાબર ખાવાનો મસ્ત મજાનો. કમેન્ટ કરી નાખજો કેવો લાગુ છે કેવો નહીં. સારો તો નહીં જ લાગતો એટલે કમેન્ટ કરી દેજો. લીલો જો તુફાન કામ ચાલુ છે તો જોઈએ એમાં શું આવે છે. હા ત્રીજો રાઉન્ડ લીધો એની અંદર ઝીંગા આવી ગયા મસ્ત મજાના. કે ભાઈ એ લોકોનું કેવું એમ છે કે મચ્છી આવતું નથી, મોટા મેચના નથી આવતા. કે જે આપણે બોય ફિશ કહીએ ને બોયા ફિશ
એ લોકોની તલાશમાં છે. એમાં હું ઘડીક બેઠી જાઉં, થાકી ગયો. એ લોકો બોયા પીસ આવે ને એની તલાશમાં છે, એની તલાશમાં છે. ને પછી આપણે કાંઈક ઓલી વેમ્પ આવે ને વેમ્પ, એની તલાશમાં છે. પણ એ આવતા નથી. પણ એ કહે છે કે કન્ટિન્યુ હજી 2 થી 3 ઓઝા ખેંચી લઈએ. બાકી જો કે એક ઓલામાં આપણે સમજી લો ને કે 10 થી 15 જણાને થઈ જાય ને એટલા ઝીંગા તો એક ગામમાં આવી જશે. ને માછલા તો અલગ નાના માછલા આવે. હું તો બેર હેલો જાઉં તો એ કંટાળી જાઉં. પણ આમ જો ખૂદતો જાઉં. હેલેત મારી ખરાબ થઈ ગઈ. એ લોકો આમ છે બધા. દિવસનું હોય ને ભાઈ તો નજારો કંઈક લાજવાબ આવત, મસ્ત મજાનો. પણ તોય ભાઈ અતિ આનંદ આવે છે. પણ એનું કારણ છે ભાઈ મચ્છીનું, કે એટલામાં કેટલા લોકો, બહુ ઝાઝા લોકો મસ્ત મજાના મચ્છી મારી રહ્યા છે. ને આપણે તો આવા વસ્તુમાં આવીએ એટલે અલગ જ આનંદ આવે. ચાલો કન્ટિન્યુ જોડાઈ રહ્યો. હજી કેવાક મચ્છી આવે છે, એટલું મચ્છી આવે તો એ લોકોને ઓછું લાગે છે. તો કેટલું પકડતા એને ખબર હોય ને, આપણને ખબર તો ન હોય. ત્યારે કલેજો આ જો તમને જે બત્તીઓ દેખાય છે ને, આ બત્તી એ બધા ઓજા ખેંચવા વાળા છે. ને આપણા માણસો આમ છે. હજી કઈ દેખાય મમરા ભરાઈ ગયેલા લેવું ધમકીમાં ધમકી આહાર નતો એટલે જો બીજા લોકેશન મસ્ત મજાના આવી ગયા છે. આ લોકેશન છે ને ભાઈ, એ લોકોનું કેવું એમ છે કે અહીંયા મોટા ઝીંગા આવશે. ઝીંગલિયું એ રીતે કાંઈ કીધું એટલે કે મોટા ઝીંગા આવશે. લોકેશન ચેન્જ થઈ ગયા છે ને આખો પોટ મેકીને આવી કંઈક હરી છે ને અહીંયા, એ હરીમાં ખેંચવા હોય. હવે ચાલો કન્ટિન્યુ જોડાઈ રહ્યો. પૂરો થઈ ગયો, ફેલ થઈ ગયો. એમાં વચ્ચી થી ઓલી એ પકડો તો ઈશ્વર આમ ખુશી કરો. આપણ છે હા ભાઈ જેની તલાશ હતી ને એની વસ્તુ આવી ગઈ. જો કે એ લોકોને ક્યારની તલાશ હતી તો એક અરે 2 ને 3 આવી. મસ્ત મજાની એક તો મોટી બધી છે, પણ એ લોકો કઈક કે નાની છે. તો હાલો પવન બહુ છે એટલે અવાજ નહીં આવે. હજી એક પોઝો તાણે છે એ લોકો. એની અંદર શું આવે છે એ પણ જોઈએ. નવા હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો. મહેનત છે આમાં.
લાગે આ તો લઈ લઈને કેટલો લે જરાક લઈ તો શું કરી હે ભાઈ તાણી તે હવે બોલતો જ લઈ લો લઈ લો કે વખા મેસ્ટર બે પકડી રાખો હવે તમે એક લઈ લો ઈશ્વરાત હાલો ભાઈ, તો મસ્ત મજાની ફિશિંગ આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે ને હવે ભાગ્ય ઘર બાજુ મળીએ. કેટલુંક મચ્છી આવ્યું હમણાં બતાવું તમને. આમ પાણી ફેલાવવા માંડ્યા કે નહીં રાખું નહીં બાજુ